તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચોડો ઉઠાવી લે, નહીતર તો શું કરી લઈશ? હે મુગુ, તને અને તારા ચીચોડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ. આ બાદશાહ મને નહીં પહોંચવા દે. હે માં ગાંધી, મારી વાડે આવી. હે મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. મારું નામ લઈને તું બારવટું ખેંચે ને જ્યારે જાંગીલા વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવીઓ કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે, અધર્મના રસ્તે ક્યારેય ન જાતો, કદી કોઈ ગરીબની આંતરડી ન દુભાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદાય યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ બધે ભેરવસી અંગ્રેજીનો ખટપટીયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર ત્રાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરવસી મારી સામે આવશે. એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને મીંજી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભેરવસીના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભેરવસીને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય.